નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકા દ્વારા આજે કોમર્સ કોલેજ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભુજના જયનગરથી જ્યુબિલી ગ્રાઉન્ડ વચ્ચે કોલેજ રોડ આવેલો છે અને ખાસ કરીને કોમર્સ કોલેજ પાસે બેફામ રીતે કેબિનો ખડકી દેવામાં આવી છે. અસામાજિક તત્વોનો અડ્ડો અહીં બની ગયો છે. આ મામલે ભુજના સામાજિક કાર્યકર્તાઓએ ફરિયાદ કરતા અંતે આજે આ દબાણો હટાવવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ આ વિસ્તારમાંથી દબાણો હટ્યા છે અને આ વિસ્તાર દબાણ મુક્ત થયો છે. પરંતુ જોવાનું એ રહ્યું કે ફરી પાછા દબાણ ન થાય તે માટે તંત્ર કેટલી કમર કસે છે. કોમર્સ કોલેજ આગળ જે રોડ સાઈડના એટલે કે જે સામાજિક વનીકરણ કરવામાં આવેલું છે એની અંદર જે દબાણો એટલે લારી ગલ્લા વગેરેના જે દબાણો થયા છે એ દબાણો દૂર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. વહીવટી તંત્ર તમામ સાથે જ અને બધાના સહયોગથી કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જે અત્યારે હાલના તબક્કે જે સૂચના મળી છે, જે સ્વાગત પ્રોગ્રામમાં જે રજૂઆત થઈ હતી અને એના સંદર્ભમાં જે અમને સૂચના મળી છે એ સંજોગોમાં કોમર્સ કોલેજ આગળના જે દબાણો છે એ દબાણો હાલના તબક્કે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. હા, અત્યારે અમે 2 દિવસ પહેલાં મીડિયામાં એટલે કે પેપરમાં પણ પ્રસિદ્ધિ કરી હતી અને અમારા અધિકારીઓ અહીંયા આવીને રૂબરૂ પણ કહી ગયા હતા અને એમને સ્વેચ્છાએ દબાણો દૂર કરી લે એ મતલબની જાણ કરવામાં આવેલ છે મીડિયામાં અને રૂબરૂ મૌખિક રીતે. તેમ છતાં દૂર કર્યા નથી. તેમ છતાં અમે અત્યારે અમારા અધિકારીઓને પણ સૂચના આપી છે કે જે લોકો પોતાની જાતે દૂર કરવા હોય એમને અમે સહકાર આપીએ છીએ, પણ એ છતાં પણ દૂર કરવામાં નહીં આવે તો અમારી ટીમ મારફત એ દબાણો દૂર કરવામાં આવશે. આમ તો બધા દબાણો દૂર કરવા જ જોઈએ, એક સરકારની નીતિ પ્રમાણે બધા દબાણો દૂર કરવા જ જોઈએ, પણ જ્યારે કોઈક રજૂઆત સ્પેસિફિક થાય આ કિસ્સામાં સ્વાગત પ્રોગ્રામમાં રજૂઆત થયેલી અને સ્વાગત પ્રોગ્રામમાં એવો નિર્ણય કાર્યક્રમના અંતે લેવાયેલો કે આ દબાણો તાત્કાલિક દૂર થાય અને એ પ્રમાણેની સૂચના આપવામાં આવતા આ દબાણો તાકીદના ધોરણે દૂર કરવાની કાર્યવાહી અમે હાથ ધરી છે. કૃષ્ણા રેસિડેન્સી, અ પ્રોજેક્ટ બાય અજાણી કન્સ્ટ્રક્શન. કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. સાઇટ એડ્રેસ: કૃષ્ણા રેસિડેન્સી, 765/1 30 મીટર, રિંગ રોડ, ઓપોઝિટ ડોલર હોટલ, નિયર રેલવે સ્ટેશન, ભુજ, કચ્છ. અમારી યોજનાઓ: 1 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12 લાખ, 2 BHK 78 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹14 લાખ, 2 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹19,51,000, 3 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, 95 બંગલાની સ્વતંત્ર સોસાયટીનું સ્વતંત્ર પાણીનો બોર, 24 કલાક ચોકીદારની વ્યવસ્થા, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક: અર્જુન કે અજાણી, 9925958499. ઓફિસ એડ્રેસ: અજાણી કન્સ્ટ્રક્શન, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832221603. વેબસાઇટ www.ajaniconstruction.com. આગામી શિયાળા દરમિયાન ધુમ્મસને કારણે ભુજ બરેલી ટ્રેન 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે. ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે ભુજ બરેલી ટ્રેનને બંધ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. દર મંગળવાર અને શુક્રવારના દિવસે ભુજથી બરેલી ટ્રેન ઉપડે છે, પરંતુ આગામી સમયમાં શિયાળાની સિઝનમાં 2 મહિના સુધી ભુજ બરેલી ટ્રેનને રદ કરી દેવામાં આવી છે, જેથી કચ્છની ઉત્તર ભારત તરફ જતા મુસાફરો માટે મુશ્કેલી ઊભી થઈ છે. અમદાવાદ ડિવિઝનની ભુજ બરેલી સહિત 12 ટ્રેનનો વ્યવહાર ઉપર અસર પડશે. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ:
કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજ વી ટાંક 9998819104, હિમાંશુ ડી ટાંક 9998819102. શનિવારના સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી લાઇટ બંધ રહેશે. ભુજ સબ ડિવિઝનમાં મેન્ટેનન્સના કામ હોવાને કારણે આવતીકાલે શનિવારે લાઇટ બંધ રાખવામાં આવશે તેવું પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર PR વ્યાસે જણાવ્યું છે. ભુજ ડિવિઝનમાં મેન્ટેનન્સ કામ હોવાના કારણે શનિવારના સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તેવું કચ્છ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર PR વ્યાસે જણાવ્યું છે. શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર સમજે છે આપના સપનાની કિંમત. તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ જે આપના ઘરને આપે એક સુંદર લુક. પ્રકૃતિનો ખોડો ખૂંદવાની એક ઉત્તમ તક આપના માટે. 2 BHK મકાન, કિંમત ₹13 લાખ, 90% લોનની સુવિધા સુધી. સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ. હિતેશ ઠક્કર 9979795632. કૃષ્ણા ડેવલપર્સ, ગાંધીધામ ઓફિસ 3, પ્લોટ નંબર 95, AKG સોસાયટી, વર્ડ 9/B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ, કચ્છ 370201. ફોન નંબર 2836295635, 2824928670. સમસ્ત જૈન સમાજના ભાઈ બહેનો માટે ભુજમાં ચોવિયાર હાઉસ ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભુજની જૈન ગુર્જરવાડી ખાતે સમસ્ત જૈન સમાજ માટે ચોવિયાર હાઉસ અગ્રણીઓના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હાલમાં જ્યારે પર્યુષણ પર્વ ચાલે છે ત્યારે સૂર્યાસ્ત પહેલા ભોજન લઈ લેવાનું હોય છે ત્યારે જૈન સમાજના લોકો ઘણી વખત ઘરે પહોંચી શકતા નથી અને ત્યારે તેઓ માટે આ ચોવિયાર હાઉસનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા દાતાઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ દર વર્ષની જેમ આ વખતે બી સમસ્ત જૈન સમાજ માટે અમે અમારા યુવક મંડળ દ્વારા આયોજિત ચોવિયાર હાઉસ ખુલ્લું મૂકેલ છે. ચોવિયાર હાઉસમાં અમને શ્રી મગનલાલ માણેકલાલ વસ્સા પરિવારનો સહયોગ સાંપેલ છે આર્થિક રીતે, ને અમારા જે સમાજની મુખ્ય કારોબારી તથા મહિલા મંડળની કારોબારી તરફથી બી સંપૂર્ણ સહયોગ છે આ ચોવિયાર હાઉસને સફળ બનાવવા માટે. ચોવિયાર હાઉસનો મુખ્ય હેતુ જે જૈન ભાઈઓ છે કે અજૈન ભાઈઓ છે જેઓ દૂર એના ઘર હોવાથી ચોવિયાર નથી કરી શકતા અથવા સૂર્યાસ્ત પહેલાં જમી નથી શકતા, એમના માટેની ખાસ સગવડ રાખવામાં આવી છે કે જે લોકો પોતાનો ધર્મ બી સાચી શકે ને સાથે સાથે ધંધામાં બી એ લોકોના ડિસ્ટર્બન્સ ન થાય. એટલે ગામ મધ્યે એકદમ મોકાના સ્થળે જૈન ગુજરવાડીમાં અમે ચોવિયાર હાઉસનું આયોજન કર્યું છે, જ્યાં 6:30 પોણા 7 પહેલાં સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું હોય છે ને ત્યારબાદ ચોવિયાર કરવાનો હોય છે. જૈન ગુર્જર યુવક મંડળનો હું પ્રમુખ છું. આજનો અમારો કાર્યક્રમ આ ચોવિયાર હાઉસ આયોજન કર્યો છે. ચોવિયાર હાઉસ એટલે રાત્રિ ભોજન આ પર્યુષણ દરમિયાન રાત્રિ ભોજન ન થાય એ હેતુથી કરવામાં આવે છે કે જેના લોકોના ઘર દૂર છે તે લોકો રાત્રિ ભોજન ન કરે અહીં કને જેની સગવડ કરી આપી એ ખાસ ધ્યેય છે અમારો. ને અમારા એ લોકોનો પણ જે રાત્રિ ભોજનનો છે ત્યાં એ થઈ શકે, ઘરે નથી શકતા હોય તેના માટે. ને આના માટે અમારા જૈન ગુર્જર યુવક મંડળના પ્રમુખ મુકેશભાઈ, મહિલા મંડળના પ્રમુખ રેશમાબેન ઝવેરી, એનો બધાનો સાથ સહકાર છે અને અમારા સહયોગી દાતા શ્રી મગનલાલ માણેકલાલ વસા પરિવારનો અમને સહયોગ મળ્યો છે. આમાં હું વિસા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ મહિલા મંડળની પ્રમુખ છું અને આજથી અમારા પર્યુષણ પર્વ શરૂ થયા છે જૈનોના, અને આ વિસા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ યુવક મંડળના આયોજન હેઠળ અને દાતા પરિવારના ખૂબ જ સરસ સહકારથી આ ચોવિયાર હાઉસની શરૂઆત થઈ છે. ચોવિયાર હાઉસનું ખાસ હેતુ એ છે કે જે દૂર દૂરથી આવતા હોય તેઓ અત્યારે તપસ્યા અને બધા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે અને ઘરની કોઈ ચિંતા ના રહે, અને જેના ઘરમાં ખૂબ જ તપસ્યાઓ ચાલુ હોય બધાની બહેનોની તો એમને રસોડામાંથી થોડી ફ્રીડમ મળે અને ઘરના લોકોની ચિંતા ના રહે કે બધા બાકીના લોકો જે લોકો તપસ્યા નથી કરી શકતા એ લોકો ક્યાં જમશે ને શું કરશે. તો આ યુવક મંડળનું ખૂબ જ સુંદર આયોજન છે અને વર્ષો વર્ષ તેઓ આ કરતા હોય છે આયોજન, અને અમારી જ્ઞાતિ માટે એક આશીર્વાદરૂપ છે કે જે કર્યું કરાવ્યું અનુમોદ્યું
એ ભાવના સાથેનું આ છે કે આપણે જો તપ ન કરી શકતા હોઈએ પણ અહીંયા આવીને અમે સેવા આપી શકીએ છીએ અને જેઓ તપ કરે છે એમને અમે પ્રોત્સાહિત કરી શકીએ છીએ. તો તે બદલ અમે આ યુવક મંડળના, મહિલા મંડળ અને જ્ઞાતિ ખૂબ જ આભારી છે કે તેઓ આ સુંદર કામ કરી રહ્યા છે. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરની અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમ કે કચ્છ શક્તિ એવોર્ડ 2007, રાજીવ ગાંધી એવોર્ડ 2010, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ 2011, કચ્છ ગૌરવ એવોર્ડ 2012, અખિલ કચ્છી રાજગુર મહાસભા તેમજ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ઓફ અંબરનાથથી સન્માનિત. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340, 9137701544. ગુરુવારે આયકર વિભાગ દ્વારા આદિપુર અને ભુજની કન્સ્ટ્રક્શન પેઢી પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આદિપુરની 3 પેઢી અને માધાપરની KK સોરઠિયા કન્સ્ટ્રક્શન પેઢી પર દરોડા પાડી 7 કરોડ 90 લાખ રૂપિયાનું બેહિસાબી કાળું નાણું ઝડપી પાડ્યું છે. આયકર વિભાગ દ્વારા ગુરુવારે આદિપુર અને માધાપર ખાતે આવેલી બિલ્ડર પેઢી પર દરોડા પાડી 7 કરોડ 90 લાખનું બેહિસાબી કાળું નાણું ઝડપી પડાયું છે. જેમાં આદિપુરની ખીમજી વેલજી સોરઠિયા પેઢીમાંથી 1 કરોડ 50 લાખ, સરસ્વતી કન્સ્ટ્રક્શનમાંથી 2 કરોડ 25 લાખ, રવજી મંજી સોરઠિયા પેઢીમાંથી 1 કરોડ 65 લાખ અને માધાપરની KK સોરઠિયા કન્સ્ટ્રક્શનમાંથી 2 કરોડ 50 લાખ રૂપિયાનું આયકર વિભાગે બેહિસાબી નાણું ઝડપી પાડ્યું છે. આયકર વિભાગના સપાટા બાદ કચ્છની અન્ય કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા કર ચોરી થઈ રહેવાની ફરિયાદો બાદ આયકર વિભાગ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 7 કરોડ 90 લાખ રૂપિયાનું બેહિસાબી કાળું નાણું ઝડપાયું છે. ભારત ઉત્સવ 2015 તારીખ 23/8/2015 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું વર્કનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9375815051, 09050400895. ભુજ RPFમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફની ઘટ હતી, જે પૂર્ણ કરવામાં આવતા કાયદાની વ્યવસ્થા જાળવણીને વધુ વેગ મળશે તે એક હકીકત છે. છેક અંજારથી નલિયા સુધીની રેલવે લાઇનની જવાબદારી ભુજ RPFના સિરે છે. હાલ નલિયા બ્રોડગેજ લાઇનનું કામ શરૂ કરાયું છે, ત્યારે કેટલાક શખ્સો રેલવેની હદમાં ચોરી કરતા નજરે પડે છે. તાજેતરમાં RPFે ભુજના 3 ઇસમોને 50,000ની ચોરીમાં ઝડપી પાડ્યા હતા. રેલવેની હદમાં બનતા ગુનાઓને અટકાવવાની જવાબદારી RPFના સિરે હોય છે, ત્યારે 49 સ્ટાફમાં 19ની જગ્યા ખાલી હતી, જે ભરી દેવામાં આવી છે. આને લઈને ટ્રેનોમાં પણ હવે સ્કોટિંગ અને ચેકિંગ વધારી શકાશે. ત્યારે ભુજથી નલિયા રેલવે લાઇન પર વધારાના કર્મચારીઓ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરરોજ રેલવે પાટા ઓળંગતા, ટિકિટ વગર ઘૂમતા, નશાયુક્ત હાલતમાં રહેતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્ટાફની ઘટ પૂરી થવાથી કામગીરીને વેગ મળશે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. છેલ્લા કેટલાય સમયથી અમારી જગ્યાઓ ખાલી હતી. લગભગ 17 કોન્સ્ટેબલની જગ્યા ખાલી હતી. એ હાલમાં જ તાજેતરમાં 17 કોન્સ્ટેબલની વેકન્સી અમારા શ્રીમાન સિનિયર DSC સત્યપ્રકાશ સાહેબે ભરી આપેલ છે અને બધા 17 જણ આવી ગયેલ છે હાલમાં. હાથ આપણી અંજારથી લઈને નલિયા સુધી આવે લગભગ 140 કિલોમીટર જેવું પડે ને હાલમાં નલિયાનું બ્રોડગેજનું કામ શરૂ થવાનું છે ને કામ શરૂ થઈ જ ગયું છે. તો એના માટે બી માણસોની અમને ખાસ ખરેખર જરૂર પડશે. એના માટે જ આ જગ્યાઓ ફાળવવામાં આવી છે. એસ્કોટિંગમાં અમારી એક ગાડી છે કચ્છ એક્સપ્રેસ, એની અમે દરરોજ અમદાવાદ સુધી એસ્કોટિંગ કરીએ જ છીએ. એમાં બી માણસો હવે વધારે ફાળવવાનું શરૂ કરી દીધું છે. પહેલાં વેકન્સી હતી તો ઓછા માણસો મોકલતા હતા, પણ હવે દરેક 2 ડબ્બા ઉપર 1 માણસો રહેશે.
માં આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભુજના જૂના રેલવે સ્ટેશન માર્ગ પર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને દૂર કરવા માટે આરપીએફ સજ્જ બન્યું છે. ઝૂંપડાઓને કાયમી ખસેડવા કાર્યવાહી શરૂ કરાઈ છે. શું કહે છે આરપીએફના પીઆઈ સૈયદ, તે સાંભળીએ. ભુજના રેલવે વિસ્તારોમાં એન્ક્રોચમેન્ટ વર્ષોથી છે, દબાણ કરેલું છે, લોકોએ ઝૂંપડા બાંધીને રહે છે, વર્ષોથી રહે છે. અને જૂનું ભુજ સ્ટેશન લગભગ 12 થી 15 વર્ષ પહેલાં બંધ થઈ ગયું હતું. ત્યાં કંઈ હાલ આરપીએફની પોસ્ટ છે નહીં. ત્યાં ક્યારેક ક્યારેક જ અમારે જવાનું થાય છે, અથવા કોઈ ફરિયાદ આવે તો અમે લોકો જઈએ છીએ. ત્યાં કોઈ અમારી સેન્કશન બીટ છે નહીં, ત્યાં કોઈ માણસો અમે ફાળવતા નથી. પણ હાલમાં અમને ગુપ્ત માહિતી મળેલ કે ત્યાં દારૂનું વેચાણ થાય છે, દારૂ બનાવવામાં આવે છે. તો અમારી પાસે જે અમારા અધિકાર છે એના અંતર્ગત અમે 142B રેલવે એક્ટની કલમ 145B મુજબ ગુનાઓના અમે રજીસ્ટર કરેલા છે. 5 કેસો પકડી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ને કોર્ટમાં અમે રજૂ કરેલ છે. હા, ચોક્કસ. એના માટે અમે લોકોએ કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. જે અમારે લખાણ કરવું પડે છે, અમારા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અમારા ઓફિસરોને, સિટી પોલીસને બધાને અમે લખી આપેલ છે. અને એક દિવસે પ્રોગ્રામ બનાવવામાં આવશે, બધા સાથે મળી અને આ એન્ક્રોચમેન્ટને હટાવી દઈશું. તો મને લાગે છે કે ન્યુસન્સ ઓછું થઈ જશે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ darialal_beverages@yahoo.com. સેફ મેક્સ. કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગાંધીધામની કોર્ટમાંથી એક હત્યાનો આરોપી નાસી છૂટ્યો હતો. આ કેસમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા પૂર્વ કચ્છના એસપી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના હત્યા કેસમાં સંડોવાયેલા એક શખ્સ પોલીસને હાથ તળી દઈને નાસી છૂટ્યો હતો. આ કેસમાં આજે પૂર્વ કચ્છના પોલીસ વડા બારોટે અનંતકુમાર અનંતરાય ભટ્ટને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નિરંકાર ગ્રુપ કચ્છવાસીઓ માટે લાવ્યા છે અનેરી ઇનામી યોજના. ફક્ત એકવાર 800 રૂપિયા ભરી જમીન, ગાડી, પ્લોટના માલિક બનો. અન્ય ગિફ્ટોનો ખજાનો તો ખરો જ.
તો મેમ્બર બનવા નોંધી લો અમારા નંબર. ભુજ ઓફિસ અજીતસિંહ જાડેજા 8141048327. રમજુભાઈ સમેજા 7359038786. દિલીપભાઈ 9426887912. અનવરભાઈ 9978734237. કમલેશભાઈ જોશી 7874977362. ધર્મેન્દ્રસિંહ સોઢા 9726906302. ગિરિરાજસિંહ સોઢા 9978740990. બસીર રાયમા 9712776536. હાસમભાઈ 9925134286. અમારી આ યોજનામાં કામ કરી શકે તેવા એજન્ટો મિત્રો આવકાર્ય છે. આ ઉપરાંત વાડી, મકાન, પ્લોટ લે વેચ માટે પણ સંપર્ક કરો. અમારું એડ્રેસ છે સત્યદર્શન એપાર્ટમેન્ટ, સોમપુરા સર્કલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ભુજ તાલુકાના માનુકા ગામના યુવાનના અપહરણ કેસમાં આજે ત્રીજા દિવસે ભોગ બનનારનો પત્તો મળી ગયો છે. માનુકા ગામનો યુવાન ભુજ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે આવ્યો હતો ત્યારે મહાદેવ ગેટ પાસે 3 ઈસમો તેને કારમાં બેસાડીને અપહરણ કર્યા બાદ સીમ વિસ્તારમાં ચેકમાં સહી કરાવીને સીમાડામાં ફેંકી ગયા હતા. ભોગ બનનારે તેના સંબંધીઓને જાણ કરતા યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. આજે બીજા દિવસે પદ્ધર નજીક યુવાન મળી આવ્યો હતો. અપહરણકારો કોણ હતા, ક્યાંના હતા તે સમગ્ર હકીકતો જાણવા ભોગ બનનારની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ એ ડિવિઝન પીઆઈ દેસાઈ ચલાવી રહ્યા છે. એ સવારના અમે 7 વાગે ઘરે હતા. એ ટાઈમે એનો 7 વાગે ત્યાંથી સાપેડાથી ફોન આવ્યો કે ભાઈ હું સાપેડા પહોંચી આવી છું અને મને અહીંયાથી તમે લઈ જાઓ. એટલે વિનોદ પછી નાતે કપડાં પહેરી અને અમે પછી ગાડીથી નીકળ્યા. એટલે ત્યાં અમારા માણસો 2-3 જણા અમારા ઓળખીતા હતા ને, ત્યાં એને ફોન કરી આપ્યો. એટલે એ લોકો પછી એને માણસ દિનેશને ઓળખી અને એને બેસાડ્યો અને ચા પાણી નાસ્તો કરાવ્યો. ત્યાં સુધી હું ને વિનોદ બે પહોંચી ગયા. એટલે ત્યાં માણસ બેઠો હતો. એટલે અમે એને બધી વાત કરી કે ભાઈ તું ક્યાં હતો? તો કે મને પોતાને ખ્યાલ નથી એવું અમને કીધું. તો મેં કીધું ગઈકાલે તો તું રાજસ્થાનથી બોલતો હતો. તો કંઈ રાજસ્થાનથી બોલતો હતો કે હું કચ્છમાંથી બોલતો હતો એ મને કોઈ ખબર નથી, એવી અમારી વાત થઈ. એટલે હવે આજની તારીખમાં અમને એવું લાગે છે કે એનો જો અપહરણ થઈ ગયું હોય તો એની પાસે ફોન એ લોકો લઈ લે. હવે આમાંથી સાચું કોણ કે ખોટું કોણ એ તો હવે ભગવાનને ખબર પડે. એવી કોઈ એને માનસિક બીમારી કોઈ મગજની નથી કે એ લોકો આવું પગલું ભરે, એવું મને નથી લાગતું. કે એના ઉપર કોઈ એવું દેવું નથી કે મારકૂટ કોઈ ઝઘડો થયો નથી ઘરની અંદર કે એ લોકો ઘર મૂકીને ભાગી જાય. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુઓ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. ગાંધીધામ ભચાઉ હાઈવે નંબર 7 ઉપર સવારના ભાગમાં ટ્રક પુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે ટ્રક નીચે ખાબકી હતી. સદનસીબે જાનહાની ટળી. હાઈવે નંબર 7 મીઠી રોડ નજીક પુલની નીચે અકસ્માત થયો હતો. ગાંધીધામ ભચાઉ હાઈવે નંબર 7 ઉપર સવારના ભાગમાં પૂરપાટે આવતા ટ્રક નંબર GJ12X 7480 પુલ નીચે ઉતરતી વેળાએ પલટી ગઈ હતી અને વાહન વ્યવહાર થોડી માટે ખોરવાઈ ગયો હતો. સદભાગે કોઈને જાનહાની થઈ ન હતી. સ્ટોરી બાય અસલમ મથડા. જિંદગી જીવવા માટે છે, સમયને વેડફી નાખવા માટે નહીં. આ જિંદગીનો તેજોમય તબક્કો ક્યારે આવે? જ્યારે સંગાતમાં હોય માત્ર ને માત્ર યશ ગોલ્ડ ચા. શુભારંભ ગણેશ ચતુર્થી, ગુરુવાર તારીખ 17/9/2015. વ્યવસાયિક પ્રતિષ્ઠાન શ્રી આશાપુરા નોવેલ્ટીઝ, લેડીઝ અંડરગાર્મેન્ટ એન્ડ ડ્રેસ મટીરિયલ. પૂનમ દીપેશ જોશી. મોબાઈલ નંબર 9429821122.
નિમંત્રક યશ એજન્સી માધાપર. દિપેશ રમેશચંદ્ર જોશી. મોબાઈલ નંબર 9426851900. ગણેશ ચતુર્થી તારીખ 17/9/2015 ગુરુવારના શુભ દિવસે સવારે 10:15 કલાકે જીવનને તાજગીસભર બનાવવા સર્વશ્રેષ્ઠ અમારા આ નમ્ર પ્રયાસને પ્રોત્સાહિત કરવા આ મોચાના વ્યવસાયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. ઉદ્ઘાટક રમેશચંદ્ર ભગવાનજી જોશી, પૂજ્ય પિતાજી. પુષ્પાબેન રમેશચંદ્ર જોશી, પૂજ્ય માતૃશ્રી. દીપ પ્રાગટ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ. શુભ સ્થળ વિશાલનગર ચોક, જુનાવાસ, માધાપર, કચ્છ. સવાર અમારી, દિવસ તમારો. કસ્ટમર કેર મોબાઈલ નંબર 9426851900. આશાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30. માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે તેમજ બપોરે 1:30 થી 2 કલાકે તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasaapuranews.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.